દર્શક મિત્રો, ખાસ કરીને દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય અને એમાં દર્શક મિત્રો જ્યારે સૂર્યથી કોઈ ગ્રહ વધારે પડતો નજીક આવી જાય ત્યારે એ ગ્રહ અસ્તનો થઈ જતો હોય. હવે અસ્તનો કોઈ પણ ગ્રહ થાય ત્યારે પોતાનું બળ પોતે ખોઈ બેસતો હોય છે. પછી ભલે ઉચ્ચનો હોય છતાં પણ એ ગ્રહ પોતાનું બળ ખોઈ બેસે છે, કારણ કે સૂર્યથી અંશાત્મક રીતે પોતે સાથે જોડાયેલો છે. અને દર્શક મિત્રો, એવા જ એક ગ્રહની આજે આપણે ચર્ચા કરવાના છીએ જેને મંત્રણાનો કારક ગ્રહ કીધો છે, જેને મેનેજમેન્ટનો કારક ગ્રહ કીધો છે, જેને લગ્નનો કારક ગ્રહ કીધો છે, જેને સંતાનનો કારક ગ્રહ કીધેલો છે, એવા ગુરુ મહારાજ. દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ પોતે કર્ક રાશિની અંદર એટલે કે અત્યારે ઉચ્ચના બિરાજમાન છે. આ ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિ પોતે અસ્તના બની રહ્યા છે. એટલે કે ગઈકાલે એટલે કે 14/7/2026 થી આ કર્કના ગુરુ મહારાજ પોતે અસ્તના બિરાજમાન થઈ ગયા છે. તો આ અસ્તના ગુરુ કેવું પરિણામ આપશે દેશ, દુનિયા અને તમારી રાશિ ઉપર, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને સાથે સાથે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે તમારી રાશિના રાશિફળની. દર્શક મિત્રો, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા જાણીએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15/7/2026 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ શુક્લ પક્ષ અને એની પ્રતિપદા કહેતા એકમની આજે તિથિ છે. પુષ્ય નામનું આજે નક્ષત્ર છે. વજ્ર નામનો આજે યોગ છે. ભવ નામનું કરણ સવારે 11:50 સુધી રહેશે. ત્યારબાદ આજે બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે. જેના અક્ષર ડ અને હ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના બની ગયા છે. દર્શક મિત્રો, વાત જ્યોતિષ શાસ્ત્રની અંદર દેવગુરુ બૃહસ્પતિની કરવામાં આવે. દેવગુરુ બૃહસ્પતિ એટલે કર્ક રાશિની અંદર પોતે ઉચ્ચના બને છે અને એ ઉચ્ચની અંદર સૂર્યથી વધારે પડતા પોતે નજીક આવી ગયા એટલે અસ્તના થઈ ગયા. હવે દર્શક મિત્રો, 14 જુલાઈ 2026 આ ગુરુ મહારાજ પોતે અસ્તના થઈ ગયા. ઓગસ્ટ મહિના સુધી રહેવાના છે. હવે સ્વાભાવિક રીતે જ્યારે ગુરુ મહારાજ અસ્તના થાય, ગુરુ મંત્રણાનો કારક છે, ગુરુ આપણા જીવનની અંદર મેનેજમેન્ટનો પણ કારક છે. હવે દર્શક મિત્રો, દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર એની શું અસર થવાની છે, આજનો મારો વિષય આ જ છે. હવે દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના હોય છે એટલે કે વધારે પડતા બળવાન હોય છે. હવે જ્યારે આ સૂર્યની વધારે પડતા નજીક આવે એટલે અસ્તના થઈ જાય અને એના લીધે એના શુભ ફળોની અંદર ક્યાંક ને ક્યાંક નબળાઈ આવે છે. એટલે કે જે એના સારા ફળો આપવાના હોય એ ફળો નથી પ્રાપ્ત થતા અને સમસ્યાનું સર્જન થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ યુદ્ધની લગતી પરિસ્થિતિઓનું સર્જન થયું છે. આપણે જોયું કે રશિયા અને અમેરિકા આ બંને દેશો ક્યાંક ને ક્યાંક ઘણી બધી બંને દેશો આપણે જોઈએ છીએ, રશિયા અને યુક્રેન, આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જ્યારે વર્લ્ડની અંદર યુદ્ધને લગતી પરિસ્થિતિઓનું સર્જન છે ત્યારે ઈરાન અને અમેરિકા એને પણ યુદ્ધને લગતી પરિસ્થિતિઓનું સર્જન. દર્શક મિત્રો, તો આપણે જોઈશું કે જે યુદ્ધની અંદર મંત્રણા થઈ ગઈ હતી, વળી પાછું યુદ્ધ ચાલુ થયું, તો હવે શું થશે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સ્થિતિ દેશ અને દુનિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઈગો પ્રોબ્લેમ્સ, જે કોઈ પણ વર્લ્ડની અંદર જે મોટા મોટા રાજનેતાઓ છે, આવા નેતાઓને ગુરુ જ્યારે અસ્તનો બને છે, સૂર્યની નજીક આવે છે, ઉચ્ચનો હોય છે, ત્યારે પોતાના ઈગો પ્રોબ્લેમ્સના લીધે આવા લોકોના જીવનની અંદર અને દેશ ઉપર સમસ્યાઓનું સર્જન થાય છે. એટલે કે દેશ હિત સાઈડમાં રાખી પોતાના ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે આવા લોકો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. એટલે આપણે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર જોઈશું કે આ સમયગાળામાં ધાર્મિક વિવાદો પણ વધશે. એટલે એવું બની શકે કે આ સમયગાળાની અંદર એવું થઈ શકે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કર્કનો ગુરુ જે અસ્તનો બની ગયો છે, ગુરુ એ જ્ઞાનનો કારક છે, ગુરુ એ ધર્મનો કારક છે, ગુરુ એ અર્થવ્યવસ્થાનો પણ કારક છે, ન્યાયની અંદર વૃદ્ધિનો કારક ગ્રહ પણ ગુરુને કહેવામાં આવે છે. અને આ કર્ક રાશિ એટલે કે પોતાની ઉચ્ચ રાશિ, જલની રાશિ, ઉચ્ચ રાશિની અંદર પોતે અસ્તના બને છે. વરસાદનું પ્રમાણ હવે વધશે. અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ ક્યાંક ને ક્યાંક વરસાદ અમુક જગ્યાએ પડ્યો છે, અમુક જગ્યાએ ઓછો પડ્યો છે, તો હવેની સ્થિતિ એવી થશે. અને આમ પણ એવા ખાસ કરીને અલગ અલગ વાયકાઓ છે, અલગ અલગ દોહાઓ છે કે જેની અંદર કીધું છે કે જ્યારે ગુરુવારના દિવસે અષાઢી બીજ આવતી હોય, ગુરુવારના દિવસે અષાઢી બીજ આવતી હોય તો એ ક્યાંક ને ક્યાંક વરસાદની હેલી ઉત્પન્ન કરાવે છે. અને એટલા માટે આપણે જોઈશું કે વરસાદનું પ્રમાણ હવે આગામી સમયની અંદર વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે.
દર્શક મિત્રો, આ સમયગાળો આર્થિક ક્ષેત્રે મંદીનો છે. એટલે એવું કહી શકાય કે જ્યારે ઉચ્ચનો ગુરુ પોતે અસ્તનો બની રહ્યો છે, જેના લીધે આર્થિક મંદીના વાતાવરણની અંદર આપણે જીવતા જણાશું. અને આ સમયગાળાની અંદર ગુરુ નાણાંનો કારક હોવાથી વૈશ્વિક શેર બજારની અંદર, ટ્રેડિંગની અંદર, સોનાના ભાવની અંદર ઉતાર ચઢાવ આપણને જોવા મળશે. આ સમયગાળાની અંદર અર્થતંત્રની અંદર ઘણી બધી અસ્થિરતા આપણને જોવા મળી શકે. આ સમયગાળો એક એવો સમયગાળો રહેવાનો છે કે જેની અંદર ધાર્મિક અને સામાજિક વાદ વિવાદો ઉત્પન્ન થતા જણાય. આ સમયગાળાની અંદર ધર્મનો કારક અસ્ત થવાથી, કારણ કે ગુરુ મહારાજ એ ધર્મના કારક છે, અને આ ધર્મનો કારક ગુરુ પોતે અસ્તનો થવાથી નૈતિક મૂલ્યોની અંદર ઘટાડો થશે. ધાર્મિક અને સામાજિક આ બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ વગેરે વસ્તુઓ વધે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જોવા મળશે. હવે દર્શક મિત્રો, ન્યાયપાલિકાની વાત કરીએ, કારણ કે શનિ ન્યાયનો કારક છે, પરંતુ ગુરુ એની સાથે જોડાયેલો હોય છે, કારણ કે ગુરુ મહારાજ એ પણ મેનેજમેન્ટનો કારક ગ્રહ ગણવામાં આવે. ને એટલા માટે દર્શક મિત્રો, કોર્ટ કચેરીના મામલાઓની અંદર કાયદાકીય મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અંદર એવું થઈ શકે કે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વિલંબ આ સમયગાળાની અંદર સર્જાય એવા સંપૂર્ણ ચાન્સીસ પણ આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર મંત્રણાના કારક છે, મેનેજમેન્ટના કારક છે. એ ગુરુ મહારાજ કર્ક રાશિ એટલે કે જલ તત્વની રાશિની અંદર છે. હવે જલ તત્વની રાશિની અંદર પોતે ઉચ્ચના ગણાય છે, અને ઉચ્ચના કર્ક રાશિની અંદર ગણાય, અને એમાં પણ સૂર્યની સાથે અસ્તના થઈ ગયા છે. એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે હવામાન અને ખેતી, કર્ક એ જળ તત્વની રાશિ હોવાના લીધે વરસાદની પેટર્નમાં અચાનક ફેરફાર ઉત્પન્ન થશે. અને આ વરસાદની પેટર્નની અંદર ફેરફાર ઉત્પન્ન થાય ને એ ફેરફારના લીધે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ, ઘણી જગ્યાએ અનાવૃષ્ટિ, આવી વસ્તુઓની સ્થિતિનું આપણે સર્જન જોઈ શકીશું, ને એની અસર ખેતી ઉપર પડી શકે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે સમયગાળાની અંદર વર્લ્ડની અંદર જે મોટા મોટા રાજનેતાઓ છે, આ લોકો પોતાના ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે ક્યાંક ને ક્યાંક યુદ્ધની અંદર વધારે પડતી પરિસ્થિતિઓ વિકટ બનતી જણાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે શેર બજારની વાત કરી, ગોલ્ડની વાત કરી, કારણ કે સિલ્વર અને ગોલ્ડની અંદર ઘણા સમયથી ઉતાર ચઢાવ આપણે જોઈ રહ્યા છીએ. હવે દર્શક મિત્રો, એ ગોલ્ડનો ભાવ કે જે ક્યાંક ને ક્યાંક બહુ જ વધી ગયો હતો, અત્યારે થોડો ઘણો ડાઉન થયો છે. હવે દર્શક મિત્રો, આગળ જતા આ ગોલ્ડની પરિસ્થિતિ શું થવાની છે? તો દર્શક મિત્રો, ખાસ ગોલ્ડના ભાવ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ હંમેશાને માટે વધવાનું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે અત્યારે થોડું ઘણું મંદીનું વાતાવરણ દેખાય, પણ આગળના સમયની અંદર આપણે જોઈશું કે આ સોનાના ભાવ ક્યાંક ને ક્યાંક તમને વધતા જણાશે, ને જેની અંદર તમે રોકાણ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. પણ આપણા સરકારે કીધું છે કે સ્વાભાવિક રીતે ગોલ્ડ છે તમે નવું પરચેસ ન કરો, પરંતુ તમારા જૂના ગોલ્ડની અંદર તમે સારી ડિઝાઇન કરો. તો એ વસ્તુ કરવાથી પણ અવશ્ય તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. વાત